લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળની આજરોજ લખતર તાલુકા પંચાયતના મીટિંગ હોલની અંદર કારોબારી બેઠક સાથે ત્રિસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક પાટડી દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જે બેઠક દરમિયાન આગામી દિવસોમાં ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે બતાવેલી બહાદુરીને સલામ કરવા માટે શહેરની સ્થાનિક સંસ્થાઓ, વેપારી મંડળ સહિત અન્ય સામાજિક સંસ્થાઓને સાથે રાખીને લખતર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવું, કટોકટીની પરિસ્થિતિમાં પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું. આગામી દિવસોમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિની ઉજવણી અંગે આવનાર કાર્યક્રમો સાથોસાથ આગામી સમયની અંદર આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અંગે ચર્ચા વિચારણાઓ કરી જરૂર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ થડોદા સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, શક્તિ કેન્દ્રોના સંયોજકો, બૂથ પ્રમુખો સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.